જે રીતના ગોંડલની અંદર જિગીસાબેન આવ્યા છે ને ત્યારે ગોંડલની જનતા જિગીસાબેનનો વિરોધ કરી રહી છે. ગણેશભાઈ પણ આ લોકોની સાથે ત્યારે જોડાયા છે. જે રીતના અત્યારે અહીંયા વિરોધ ચાલી રહ્યો છે, ગણેશભાઈ, જે રીતના જિગીસાબેન અહીંયા આવ્યા તેમનો વિરોધ છે તે ચાલી રહ્યો છે. 100% મેં જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને પડકારને ચેલેન્જ મારા વતી કે મારા પરિવાર વતી નહીં પણ ગોંડલની જનતા વતી ફેંક્યો હતો અને આજ મારા કે મારા પરિવાર વતી નહીં ગોંડલની જનતાએ એને જન આક્રોશ દેખાડ્યો છે. ગોંડલની જનતાના 18 વર્ષના લોકો પૂરી તાકાતથી રોડ ઉપર નીકળી ગયા છે. ગોંડલના હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, માવડીઓ, અમારી બેન દીકરીઓ અને 18 વર્ષના વડીલો, માતાઓ, યુવાન ભાઈઓ અને બુઝુર્ગો આજ રોડ ઉપર મારા પરિવાર વતી ગોંડલની જનતા વતી જવાબ દેવા માટે મજબૂતાઈથી ઉતર્યા. ગણેશભાઈ, જે રીતના આક્ષેપો કરી રહ્યા છે, આક્ષેપો આજે થઈ રહ્યા છે, એ આક્ષેપો વિશે તમે શું વિચારો? એને કદાચ હજી જે પણ કોઈ આક્ષેપો કરવા પડે તો એ કરે. એમાં અમારે કોઈ પણ મારે કે મારા પરિવારે કે ગોંડલની જનતાએ ટીકા ટિપ્પણી કરવાની કોઈ પણ જરૂરિયાત નથી. મીડિયાના મિત્રો સવારથી અહીંયા હાજર હતા. કઈ રીતે ગોંડલની અંદર જન આક્રોશ છે, કઈ રીતે મજબૂતાઈથી પૂરી તાકાતથી સ્વયંભૂ રીતે ગોંડલના જનતા, ગોંડલના યુવાનો, 18 વર્ષના લોકો જે રીતે ખુલ્લા દિલ મૂકી અને મેદાનની અંદર નીકળી ગયા છે, હું એવું માનું છું મારા પરિવાર વતી ને ગોંડલ વતી ગોંડલના 18 વર્ષના લોકોએ પૂરી તાકાતથી આવા જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને મજબૂતાઈથી જવાબ આપ્યો. રૂટ બદલવો પડ્યો છે. ચોક્કસપણે ગોંડલની જનતાનો જન આક્રોશ જોઈને રૂટ બદલવો પડ્યો છે. ગોંડલની જનતાએ, ગોંડલના વડીલોએ, યુવાનોએ, 18 વર્ષના લોકોએ ક્યાંય એને ગોંડલમાં ઊભું રહેવા માટેની જગ્યા નથી આપી. એટલા માટે રૂટ બદલવો પડ્યો છે એવું હું સ્પષ્ટપણે માનું છું. સંપૂર્ણ ખોટી બાબત છે. એની ભેગા લોકો આવેલા હતા, એને તે ડ્રામા ઊભો કરી અને પોતાની ગાડી ઉપર એમના જ માણસો દ્વારા હુમલો કરવામાં આવેલો છે. અને આ હુમલો કરાવી અને એવું દર્શાવવામાં આવે છે કે ગોંડલની જનતા, ગોંડલના લોકોએ અને ગોંડલના આગેવાનોએ અમારી ઉપર હુમલો કર્યો છે, આવું સાબિત કરવા માંગે છે. પણ મીડિયાના મિત્રો સવારથી ખડા પગે ગોંડલની અંદર છે. ગોંડલની અંદર શિસ્તબદ્ધ રીતે અને ડિસિપ્લિનની રીતે માતાઓ, બહેનો, વડીલો, યુવાન ભાઈઓથી માંડી પૂરી તાકાતથી શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન કરવા મેદાનમાં ઉતર્યા. હજી પણ ગોંડલની જનતાને ભાડુઆત લોકો ગણતા હોય, ગોંડલની જનતાને બહારથી લઈ આવેલા જનતાઓ લોકો ગણતા હોય તો આ એની વરવી હલકી માનસિકતાનું પ્રદર્શન કરે છે. અહીંયા તમે સ્વયંભૂ લોકો સુધી પહોંચો, યુવાનો સુધી જાઓ, વડીલો સુધી જાઓ, એને પૂછો તમારું નામ શું, તમારું ગામ કયું અને તમે શેના માટે જયરાજસિંહના પરિવારને, ગીતાબાના પરિવારને સમર્થન કરવા માટે રોડ ઉપર ઉતરેલા છો. આવું હું કે મારો પરિવાર નહીં પણ તમે મેદાનમાં જઈને એક લોકો સુધી પહોંચી અને તમે આ વાત ગુજરાતની જનતા સુધી પહોંચાડો. ગોંડલની જનતાનો જન આક્રોશ, ગોંડલની જનતાનો મિજાજ સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચાડો. એમનો જે આક્ષેપ છે પૈસાથી બોલાવેલા માણસો, આ આક્ષેપનો જવાબ તમે શું આપી રહ્યા છો? બિલકુલ આનો જવાબ મારે દેવાનો જ ન હોય. આનો જવાબ ગોંડલની જનતાએ દઈ દીધેલો છે. આ વિશે મારે કે મારા પરિવારે કોઈ ટિપ્પણી ન કરવાની હોય. આટલા બધા જન આક્રોશને, આટલા બધા 18 વર્ષના ગોંડલના લોકોને બદનામ કરવા માટે ભાડુતી ગણતા હોય તો આની હલકી ને વરવી માનસિકતા છે. ગણેશભાઈ, જે તંગીનો માહોલ ન સર્જાય એના માટે શું અપીલ કરશો ગોંડલના સ્થાનિકોને? અમારા ગોંડલના તમામ લોકોએ ક્યાંય પણ ડિસિપ્લિન કે શિસ્ત તોડ્યું નથી. પૂરેપૂરી રીતે પોલીસ તંત્રને સાથ સહકાર આપ્યો છે. પૂરી રીતે વિરોધીઓને પણ એક શિસ્તબદ્ધ રીતે અને એક ડિસિપ્લિનની ભાષામાં વિરોધનું પ્રદર્શન કરેલું. ગોંડલવાસીઓને શું સંદેશ આપશો આજની ઘટના? ગોંડલવાસીઓને આજથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, ગોંડલવાસીઓને આઈ લવ યુ ગોંડલ.